સરકારની લોકશાહી વિરોધી નીતિઓનો સૌથી મોટો પુરાવો એવા ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે અસંવિધાનિક ગણાવ્યા છે। 2018 થી રાજકીય પક્ષોના ખજાનામાં 16,000 કરોડથી વધુનું યોગદાન આપ્યું છે। લાભાર્થીઓમાં શાસક ભારતીય જનતા પાર્ટી પ્રથમ સ્થાને રહી છે। બીજેપીના ખાતામાં બોન્ડનો લગભગ 55% મોટો હિસ્સો આવ્યો છે। આ અંદાજે 6,565 કરોડ હોવાનો અંદાજ છે। ભાજપને સૌથી વધુ ભંડોળ મળતા કોંગ્રેસે આજરોજ વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ અને ફંડ જાહેર કરવા મામલે બેનર પોસ્ટર સાથે ઉગ્ર નારાબાજી કરી ડેરીડેન સર્કલ ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો। પોલીસે કોંગી કાર્યકરોને અટકાવતા ઘર્ષણ પણ સર્જાયું હતું। પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના 5 થી વધુ સભ્યોની અટકાયત કરાઈ છે। 2017 સત્તામાં બેસેલા લોકોએ પોતાને સ્વચ્છ પાર્ટી તરીકે ગણાવીને અને એક સ્માર્ટ સ્કેમ કર્યો। એ સ્કેમ હતો ઇલેક્ટોરલ બોન્ડ। ઇલેક્ટોરલ બોન્ડના નામે એ જુદા જુદા વેપારીઓ પાસેથી, ઉચ્ચ પ્રકારના એજન્ટો પાસેથી, એમના ઉદ્યોગપતિઓ પાસેથી બ્લેકમાં પૈસા લેતા હતા અને ઇલેક્ટોરલ બોન્ડના નામે એને બતાવતા હતા। ઇલેક્ટોરલ બોન્ડમાં કયા વ્યક્તિએ કયા પાર્ટીને કેટલા રૂપિયા આલ્યા છે બતાવવામાં નથી આવતું। એક સ્માર્ટ સ્કેમ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું એ સ્કેમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો। સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને અમે આવકારીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં 16,000 કરોડ કરતા ઉપરનો જે સ્કેમ કર્યો એનો જે પર્દાફાશ થયો એના વિરોધમાં અમે અહીંયા દેખાવો કરવા માટે આવ્યા છે। ગઈકાલે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો લીધો તેમાં ઇલેક્ટ્રોન બોન્ડને નિસ્થાપિત કરવામાં આવ્યું છે, કારણ કે આ ઇલેક્ટ્રોન બોન્ડ 2018 થી 2023 સુધી 5 વર્ષની અંદર આ ભાજપ સરકારે 75% ફંડ મેળવ્યું હતું। એટલે કે 6,500 કરોડ કરતા વધારે ફંડ આ ભાજપ સરકારને મળ્યું છે। દેશનું મોટામાં મોટું સ્કેમ ગણાય તો આ ઇલેક્ટ્રોન ફંડના માધ્યમે આ ભાજપ સરકારે કર્યું છે અને સુપ્રીમ કોર્ટે જે આને પર પ્રતિબંધ લાગ્યો તેનાથી પર્દાફાશ થયો છે ભાજપ સરકારનો અને મોટા મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પાસેથી આટલું હજારો કરોડનું ફંડ લઈને આ ભાજપ સરકાર ફક્ત અને ફક્ત આ ઉદ્યોગપતિને ફાયદો કરાવતી હતી અને જે રીતે ઉદ્યોગપતિઓને જે રીતે વિધાયકોને ખરીદવામાં આવતા હતા હજારો કરોડ રૂપિયા, તે હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવતા હતા તેનો પર્દાફાશ થયો છે। આ ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી આ ભાજપ સરકારે દેશનું મોટામાં મોટું સ્કેમ કર્યું છે અને સુપ્રીમ કોર્ટે તેનો પર્દાફાશ કર્યો છે।